પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં એમની ઉપસ્થિતિમાં આ પવિત્ર સ્થાન ઉપર ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે કાવ્યમુદ્રા ઉપક્રમે આ બે કવિઓને કવિશ્રી યજ્ઞેશ દવેને વિનોદ નિવોટિયા કાવ્યમુદ્રા એવોર્ડ 2019 અને કવિશ્રી ભાવેશ ભટ્ટને કાવ્યમુદ્રા યુવા પ્રતિભા પુરસ્કાર 2020 પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં અર્પણ થઈ રહ્યો છે. એ વાત, એ ઘટના બાપુ થોડો લાગણીસભર થઈ રહ્યો છું. મારે મન હરખનો અવસર છે. અમારે મન એ આનંદ અને ગૌરવની લાગણી છે. બાપુની ઉપસ્થિતિ, આપનું સાનિધ્ય, આપની નિશ્રામાં આ સ્થાન ઉપર આ એવોર્ડ અર્પણ સમારંભ એ આપ ગુજરાતી સાહિત્યના એક વટવૃક્ષ છો, વડલો છો, અને એ વટવૃક્ષની છાંયે આ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે. આપનો આશીર્વાદ, આપનું માર્ગદર્શક એ અમને પ્રેરણા હંમેશા આપતું રહેશે. ગુજરાતી સાહિત્યમાં કામ કરવાનું અમને બળ આપશે અને આ ગૌરવ અને હરખ મનની અવસર આપે અમને જે આપ્યો એ માટે પણ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. કાવ્યમુદ્રાની શરૂઆત 2009માં થઈ. 2010માં પૂજ્ય બાપુની કથા કર્ણાવતી ક્લબમાં અને એ અવસરે પણ કાવ્યમુદ્રાએ 31 દિવસીય કાવ્ય ગઝલ મહોત્સવ કરવાનો અમને અવસર મળ્યો હતો. ત્યારથી લઈને આજ દિન સુધી આ 12 વર્ષની આ સતત યાત્રા છે. આ પ્રવાસમાં કાવ્યમુદ્રા એ કોઈ એન્ટરટેઇનમેન્ટ ક્લબ નથી, આ કોઈ મનોરંજનનો કાર્યક્રમ નથી. બાપુ એ અણીશુદ્ધ રીતે એના પવિત્ર સ્વરૂપમાં એ માતૃભાષાનું વંદનાની એક સાહિત્યિક પ્રવૃત્તિ છે. અને એ પ્રવૃત્તિ દરમિયાન આ કવિઓનું પણ સન્માન થાય એવા શુભ ભાવથી અહીંથી થોડેક કિલોમીટરની અંતરે આવેલી અંબુજા સિમેન્ટની ફેક્ટરી છે, એના માલિક શ્રી વિનોદ નિવોટિયાજી એ મને પ્રેમ થઈ ગયો અને મારા પિતા તુલ્ય હતા. અને એમની સ્મૃતિમાં મેં એક પુસ્તક લખ્યું, મારા માનસ પિતા વિનોદ બાબુ. એ પછી એમના પરિવાર સાથે મેં વાત કરી કે એમની સ્મૃતિ કાયમ જળવાય તો એમની સ્મૃતિમાં ગુજરાતી સાહિત્ય માટે આપ એક એવોર્ડ સ્પોન્સર કરો. અને પરિવારે સંમતિ આપી અને એ ત્યારથી એમની સ્મૃતિમાં દર વર્ષે કોઈ એક ગુજરાતી ભાષામાં વિશિષ્ટ યોગદાન કરનાર એક વરિષ્ઠ સાહિત્યકારને કાવ્યમુદ્રા વિનોદ નિવોટિયા એવોર્ડ 1 લાખ રૂપિયાનું અર્પણ કરીએ છીએ. પહેલો એવોર્ડ કવિશ્રી નિરંજન ભગત સાહેબને આપ્યો હતો. ભગત સાહેબનો હું અંગ્રેજી સાહિત્યનો વિદ્યાર્થી અને સાહેબે એ એવોર્ડ સ્વીકારવાની હા પાડી ઘટના મારે મન આનંદ અને ગૌરવની વાત હતી. એ શૃંખલામાં કવિશ્રી ચંદ્રકાંત શેઠ, ધીરુબેન પટેલ, કવિશ્રી રાજેન્દ્ર શુક્લ, કવિશ્રી હરીશભાઈ મીનાશ્રુ અને એ પછી આજે એ એવોર્ડ કવિશ્રી યજ્ઞેશભાઈ દવેને અર્પણ થઈ રહ્યો છે. આ એવોર્ડ અર્પણ કરવા માટે પણ દર વર્ષે અમે 3 વરિષ્ઠ સાહિત્યકારોની એક જ્યુરી કમિટી છે જે આ નિર્ણય કરે છે. આ વખતની જ્યુરી કમિટીના જે વરિષ્ઠ સાહિત્યકારો હતા એમાં માન્ય શ્રી રઘુવીરભાઈ ચૌધરી, માન્ય શ્રી વસંતભાઈ ગઢવી અને માન્ય શ્રી રાજેન્દ્રભાઈ પટેલ એ બનેલી જ્યુરી કમિટી શ્રી યજ્ઞેશભાઈની પસંદગી કરી છે અને આ વર્ષનો એવોર્ડ યજ્ઞેશભાઈને અર્પણ થઈ રહ્યો છે. આ એવોર્ડ અર્પણ કરતા બાપુ એક યુવા સાહિત્યકારોમાંથી, ગઝલકારોમાંથી એક પ્રતિભાવ પણ આવ્યો કે આપ અમારા જેવા યુવાન કવિઓને પણ જો પોંખો તો એમની લાંબી કારકિર્દી હજી બાકી છે, એમને પણ સારું કામ કરવાની, સાહિત્યિક પ્રવૃત્તિ કરવાનું બળ મળે, પ્રેરણા મળે. તો એને માટે પણ અમે એક યુવા પ્રતિભા પુરસ્કારની શરૂઆત કરી અને એની જ્યુરી કમિટીમાં કવિશ્રી રાજેશ વ્યાસ મિસ્કિન, કવિશ્રી તુષાર શુક્લ અને કવિશ્રી નીતિનભાઈ વડગામા એ 3ની કમિટી છે. આ કમિટી બાપુ સૌથી પહેલી પસંદગી એમની નજર છે સૌરાષ્ટ્રના અંતરિયાળ ભાગ સુધી પહોંચી અને પહેલો એવોર્ડ કવિશ્રી સ્નેહી પરમારને આપ્યો. એ પછીનો બીજો એવોર્ડ એ અમરેલી પારુલબેન ખખ્ખરને આપ્યો અને આ વર્ષનો આ ત્રીજો એવોર્ડ એ કવિશ્રી ભાવેશ ભટ્ટને અર્પણ થઈ રહ્યો છે. સમયની મર્યાદાને કારણે આ બંને કવિઓની રચના અથવા એમના પ્રદાન વિશે હું વાત કરતો નથી. છેલ્લી મારી એક વાત કરી અને મારી વાતને પૂરી કરું. બાપુ જીવનમાં મને એ મારા માનસ પિતાએ અને મારા પિતાએ કેટલાક જીવનના સિદ્ધાંતો આપ્યા, સૂત્રો આપ્યા. એમાંનું એક સૂત્ર એમણે આપેલું
અંગ્રેજીમાં એમને લખીને આપેલું મને કે વોટ એવર વી ડુ વી શેલ એક્સેલ ઇન ધેટ. આપણે જીવનમાં જે કંઈ કામ કરીએ એ સુંદર જ કરીએ, આ પ્રતિમ સૌંદર્ય હોય એવું જ કરીએ. આ વખતે આ પેન્ડેમિકને કારણે, આ સંક્રમણને કારણે એવા અનેક લોકોએ મને સલાહ પણ આપી, હર્ષદભાઈ આ સ્થિતિમાં કશું થઈ ન શકે, તમે ઓનલાઈન કરી દો અને આ કવિઓને ઘેર જઈને ચેક આપી દો, એમને એવોર્ડ આપી દો. મારો આત્મા મારું મન ના પાડતું હતું, કારણ કે અમારે મન આ માત્ર એવોર્ડ અર્પણ વિધિ નથી, માતૃભાષાની વંદના છે, આ સાહિત્યની સંસ્થા છે અને કાવ્ય મુદ્રાનું પણ એક ગૌરવ છે, સંસ્થાનું ગૌરવ છે અને જે કવિને અપાય છે એનું પણ ગૌરવ જળવાય. અને એ ગૌરવ પૂજ્ય મોરારી બાપુ જેવા વરદ હસ્તે એવોર્ડ અર્પણ થતો હોય. હવે અમે આ વિનંતી મૂકી બાપુ સમક્ષ અને બાપુએ સંમતિ આપી અને બાપુ અમે અહીંયા સુધી આવ્યા અને આપના હાથે આ અર્પણ થઈ રહ્યો છે. એ ઘટના પણ અમારે માટે આનંદજનક છે. મેં ઘણો વિચાર કર્યો બાપુ કે હું તમારે ઘેર આવું, તલગા જરડા આવું અને અમે તો શું કરી શકીએ બાપુ. છતાં પણ બધા જ સૂચનો પછી જે વાત મારે શરૂઆતમાં કરવી જોઈતી હતી એ અંતમાં કરીને મારી વાતને પૂરી કરું છું કે કવિ શ્રી મનોજ ખંડેરિયાએ કહ્યું છે તેમ, અમારે મન રસમ અહીંની જુદી. અહીં તો બાપુ આ ચિત્રકૂટ ધામ છે, આની રસમ જુદી છે, આના નિયમો જુદા છે, આની પવિત્રતા જુદી છે, આનું ગૌરવ અને ગરિમા જુદી છે. રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુને ચોખા. બાપુ એ શબ્દોથી આપનું ચરણોમાં વંદન કરું છું, અભિવાદન કરું છું અને આપને વિનંતી કરું છું કે આપ આ બંને કવિઓને એક પછી એક આપણે એવોર્ડ અર્પણ વિધિ પૂર્ણ કરીએ. સૌ પહેલાં આપણે કવિશ્રી યજ્ઞેશભાઈ દવેને अरे वाह, बहुत अच्छा. બાપુ આપની મંજૂરીથી, આપની પરવાનગીથી આ બંને કવિઓને 5 મિનિટ એમના પ્રતિભાવ માટે નિમંત્રિત કરું. જી, કવિશ્રી યજ્ઞેશભાઈ. આ એક એવી ઘટના છે કે જે તમારા ઉપર એક વધારે વજન મૂકે છે, એક બોજ આપે છે કે તમારે હજી આનાથી પણ આગળ જવાનું છે. આ તો તમે તળેટી જ જોઈ છે, એની પરની ગિરિમાળાઓની પાછળની ગિરિમાળાઓની પાછળ ક્ષિતિજ તમે જોઈ નથી. તો એ સા લાગી જાય. જેમ ઉસ્તાદ જે અલાઉદ્દીન ખાન સાહેબ કિરાના ઘરાનાવાલા એમ કહેતા હતા કે 100 વર્ષની ઉંમરે એમણે કીધેલું કે અભી તો કોઈ પૂછ્યું કે ભાઈ 100 વર્ષે તમને કેવું લાગે છે. જેના શિષ્યો રવિશંકર પંડિત જેવા હોય, નિખિલ બેનર્જી જેવા હોય, તો એમણે એટલું જ કીધું હતું કે અભી સા ભી કહાં લગા હૈ. તો
એ એ કઈ છદમાં ઓલામાંથી નહોતી આવી છાકો પાડવા માટેની, એ પ્રતીતિ હતી એને. તો આમાં પણ એવું છે કે એ ત્યાં સુધી પહોંચાય આપણાથી તો સારું છે. સિતારોं से आगे मंजिलें और भी है, એ તો છે જ. પણ સાથે એક બીજા કવિ પણ મને યાદ આવે, એક જ્યોર્જ સિફેરિસ ગ્રીસ કવિ છે. એમ કહે છે કે એઝ આઈ રાઇટ ઇન્ક ગ્રોઝ લેસ, ધ સી ઇન્ક્રીઝિસ. હું લખું છું ત્યારે મારી પેનમાંથી શાહી ઓછી થાય છે, પણ સામે એક મોટી આમ અનંત વિશ્વ, વિસ્ટાસ જેને કહેવાય અંગ્રેજીમાં, એ મારી સામે વધારે ને વધારે વિસ્તૃત થતી જાય છે. તો એ આપણો ઈચ્છા હોય કે એ કરીએ. અને રિલ્કે કહે છે એમ, શોક અને પ્રશસ્તિ કવિના બે કામ એમણે ગણ્યા છે કે જે કાંઈ વિલાયમાન થઈ ગયું છે, વિલાય થઈ રહ્યું છે, સુંદર છે, તો તમે એનું એક શોક પ્રશસ્તિ એની ગાઓ, અને જે કાંઈ તમારી સામે સુંદર છે તો તમે એની પ્રશસ્તિ ગાઓ, તમે એને માણો, તમે એના વિશે કશું કહો. તો એ પણ મારી એક જેને કહેવાય કે જિમ્મેદારી, જવાબદારી કહેવાય. અને ગાલિબ કહેબ છે એમ કે હજારો ખ્વાહિશ એસી કે હર ખ્વાહિશ પે દમ નીકળે. તો એક આખું છે એ એક નાની એવી વાતને પણ સિદ્ધ કરવા જો પૂરતું નથી, તો બધું જો આપણે મેળવવું હોય તો ખબર નથી શું કરવું પડે. થેન્ક યુ. બાપુ એક નાની જ કવિતા છે, એટલે મારી કવિતાઓના પ્રમાણમાં નાની છે, 3 જ પાનાની છે. પણ આ એક અત્યારના વાસ્તવ સાથે આપણી સાથે બહુ જ લાગે વળગે એ પ્રકારની થોડુંક ઠેસ પહોંચાડનારી, દુઃખ આપનારી એવી કવિતા પણ છે. એક કીટનું સ્વપ્ન, એક કીટ જંતુનું સ્વપ્ન શું છે? વર્ષોના વર્ષથી નહીં, સદીઓની સદીઓથી અવનવા જાતભાતના કીટનાશકોના છંટકાવ છતાં હઠતું નથી એક હઠીલું કીટ. એ કીટે જોયું છે કે તેના પછી આ પૃથ્વી પર રમવા આવેલા કેટલા લુપ્ત થઈ ગયા છે આ પૃથ્વી પરથી. બિચારા પૃથ્વીને ગમરોળતા મહાકાય ડાયનેસોર, ઉડતું આર્ક્યોપ્ટેરિક્સ, બરફના મેદાનો, જંગલો ખૂંદતા વિશાળકાય મેમથ થયા લુપ્ત પાછળ અશ્મિઓના પગલાં છોડીને. એ તો ઠીક, પણ લુપ્ત થઈ ગયા છે આ માણસોના જ પિતરાઈઓ. હોમો ઇરેક્ટસ, નિર્દર્થલ મેન, જાવા મેન, પેકિંગ મેન, થોડા હાડપિંજર, હાડકા કે ખોપરીઓમાં પોતાનું રહસ્ય સંઘરીને. અને પછી તો માણસના હાથે જ લુપ્ત થઈ ગઈ છે. માણસ કરતાંય લાખો વર્ષો પહેલાથી આ પૃથ્વી પર રહેતી વનસ્પતિ પ્રાણીઓની અનેક પ્રજાતિઓ. અરે હજી હમણાં સુધી તો અહીં હતું ડોડો પક્ષી માડાગાસ્કરમાં, અહીં જ હતું આ મોવા, અને હતો તાસ્મેનિયન ટાઈગર 2-4 સદી પહેલા. હવે નામ શેષ. એઝ ડેડ એઝ ડોડો. અને કંઈ કેટલાય બિચારા તો લુપ્ત થઈ ગયા, નામ પણ છોડ્યા વગર, એમના નામ પણ પડાયા પહેલા. પછી તો કીટે એ પણ જોયું છે કે લુપ્ત થઈ ગઈ છે મિસર, એસ્ટેક, મય, ઇન્કા, સિંધુ જેવી સંસ્કૃતિઓ. લુપ્ત થઈ ગઈ છે અનેક ભાષાઓ, ગોથિક, નોરિક, ફિનિશિયન, મયન, પાલી, પહેલવી. થોડા વણુકલ્યા ભિત્તિલેખો, શિલાલેખો કે થોડી હસ્તપ્રતો છોડીને માણસે તો પછી ભૂંસી છે, અને ભૂંસતો જાય છે અનેક જાતિઓ. સદીઓથી એમની જમીનના હકદાર મૂળ નિવાસીઓને અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં માણસ માટે જ ઊભા કર્યા એને મોતના કારખાના. દિવસ રાત ધમધમતી ભઠ્ઠીમાં ઓરાતા, ભડભડતા, ભરખાતા, માત્ર ધુમાડો અને રાખ બનીને જ બહાર નીકળતા માણસો. અને લાખો તો સબડીને મર્યા લેબર કેમ્પોમાં. ધર્મને, જાતિને, નાગરિકતાને, રાજકીય વિચારધારાને અને માત્ર રંગને કારણે જ
અનેક ધર્મયુદ્ધો, રાજ્યયુદ્ધો અને બે વિશ્વ યુદ્ધો પછી પણ ક્યાંક ને ક્યાંક તકાયેલા છે બંદૂકના, તોપના નાળચા, અને ક્યાંક ને ક્યાંક પથરાયેલી છે સુરંગો. પૃથ્વી આખી ફદફદે છે આવા ઘારાઓથી. કીટે એ પણ જોયું છે કે ચતુરંગીણી અક્ષવિણી વિશાળ સેનાઓથી કે સૂક્ષ્મ પરમાણુને વિરાટ વિધ્વંસક વિરૂપ શક્તિ આપતા થોડા અસ્ત્ર શસ્ત્રોથી માણસો જ ભૂંસી રહ્યા છે માણસોને. કીટને હવે ધરપત છે કે માણસ જ પૂરતો છે માણસને નામ શેષ કરવા. કીટ હસી રહ્યું છે માણસની નાદાનિયત પર કે શતાંકુરા, શતમુલા, જીવમાતા, ધરણી, લોકધારિણી આ પૃથ્વીના જીવોનો નામ શેષ કરતો માણસ અવકાશમાં પાછો શોધી રહ્યો છે કોઈ જીવને. વર્ષોથી રાહ જોઈ રહ્યું છે કીટ. કાશ આ કજાત હવે થઈ જાય નામ શેષ, કશું લીધા વગર, કશું છોડ્યા વગર, એક પગલું પણ નહીં. કીટ કહે છે, અંતે થાકીને કહે છે, પૃથ્વી છોડો, ક્વિટ અર્થ. ભલે જાઓ દૂર સુદૂરના ગ્રહો પર કે એથી પરના ગ્રહો પર, પણ અહીંથી જાઓ તમે. માણસ નહીં હોય તો પૃથ્વી નિર્વંશ નહીં જાય. જીવંતિકા જીવશે અને અનેક જીવને જીવાડશે, નિરાતે ખોળામાં લઈ ધવરાવશે બધાને. બાકી તમે હવે જાઓ, અહીંથી ટળો, બાકીનું તો અમે અને પૃથ્વી સમજી લેશું. મને એમ પણ થાય છે કે જો ટકવું હોય આ પૃથ્વી પર તો હું થઈ જાઉં એક કીટ અને ભળી જાઉં આ કીટોની જમાતમાં. થેન્ક યુ યજ્ઞેશભાઈ. આ છાંદસ રચના ખૂબ સુંદર રચના બદલ કવિશ્રી ભાવેશ ભટ્ટને વિનંતી કરું કે તેઓ પ્રતિભાવ આપે. પૂજ્ય બાપુને અને આપ સૌને વંદન. આમ તો બાપુ બે લીટીમાં જ વાત કરવાની આદત છે, એટલે બહુ લાંબુ નહીં કરું. પણ જો એવોર્ડની કેફિયતની જો વાત હોય તો આમ તો એક શેરમાં જ મારી વાત આવી જાય છે કે જિંદગીભર હસ્તરેખાને બહુ કોસી હતી મેં. જિંદગીભર હસ્તરેખાને બહુ કોસી હતી મેં, એ હથેળીમાં મળ્યું ઇનામ તો રોઈ પડાયું. એટલે 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 આમાં જ બધી વાત આવી જાય છે. પણ છતાં જ્યારે આ થયું નક્કી અને હર્ષદભાઈનો ફોન આવ્યો કે તમારી પસંદગી થઈ છે ને, તો એનો આનંદ થયો. અને પછી તરત એમણે એવું કીધું કે આપણે આઈ થિંક જૂનમાં કે એમાં તમારો ફોન આવ્યો હતો લોકડાઉનમાં, અને એમણે એવું કીધું કે આપણે મહિના દોઢ મહિનામાં આ બધું પતી જાય એટલે આપણે સરસ ફંક્શન કરીએ છીએ બાપુને સાથે. હું એમને તો કંઈ બોલ્યો નહોતો, પણ મને ખબર હતી કે તમે પસંદગી કોની કરી છે તમને ખબર નથી. જ્યાં અમારું નામ આવ્યું હોય ત્યાં દોઢ મહિનામાં અને તમારા આયોજન પ્રમાણે બધું થાય. આખો અનુભવ છે જીવનનો, આવો થતો આવ્યો છે. એટલે હું કંઈ બોલ્યો નહોતો. એ દોઢ મહિનાનો ખેંચાઈ રહે, આજે 7મો 8મો મહિનો થયો, આખું વરસ ગયું. એટલે આ તો અનુભવ છે. અને આ જ સંદર્ભનો એક મતલબ જૂનો હતો કે અચાનક વહેણમાં બદલાવ આવે, અચાનક વહેણમાં બદલાવ આવે, નદીમાં જો અમારી નાવ આવે. એટલે આ તો થવાનું જ હતું. પણ બસ બીજી એક નાની વાત કરું કે મેં જોયું છે કે દુનિયાના દરેક કામ પાછળ એક અપેક્ષિત વળતર હોય છે. રોજગારી તો હોય, પણ એના સિવાય પણ પરીક્ષા હોય તો એના માટે પણ કોઈ એક પરિણામની અપેક્ષા હોય છે. રમતગમતમાં કોઈ એવોર્ડ માટેની વાત હોય છે કે ફિલ્મો બને છે એવોર્ડ માટે. એક બાપુ કવિતા એવી છે ને કે જ્યારે લખાતી હોય છે ને ત્યારે એવોર્ડ તો શું પણ કોઈ જ અપેક્ષા નથી હોતી. એ જે કવિતા લખાવાની જે પળો હોય છે એમાં જ ક્યારેય કોઈ કવિને કોઈ અપેક્ષા નથી હોતી. એ બધી ગરબડ પછી ચાલુ થતી હોય છે. પણ જે કાવ્ય ક્ષણો જે હોય છે તો એવી ક્ષણોમાં થયેલા કામનું આટલું મોટું મૂલ્યાંકન, આટલા મોટા યુગ પુરુષ કહેવાય બાપુના હાથે
હર્ષદભાઈએ આખી એક સંસ્થા ઊભી કરીને અમારા જેવા આવા કલમકારોને એક આટલું મોટું પ્લેટફોર્મ આપવાની આખી જવાબદારી ઉપાડી, તો એનો ખૂબ આનંદ છે. અને બાકી એક એવોર્ડ માટે તો જ્હોન એલિયાએ તો બાપુ એવું કીધું હતું, એનો એક બહુ સરસ શેર હતો કે દાદો તહેસીન કા યે શોર હૈ ક્યું. દાદો તહેસીન એટલે દાદ, ઇનામ, અકરામ, એવોર્ડ, આટલી બધી એની હોવા કેમ કરો છો કે દાદો તહેસીન કા યે શોર હૈ ક્યું, હમ તો ખુદ સે કલામ કર રહે હૈ. આ કામ તો પોતાની સાથે વાત કરવાનું છે, પછી એના માટેની આટલી બધી શેના માટે છે. બસ તો આમાં વધારે તો હવે કંઈ બીજું છે નહીં વાત. પણ ખાસ હર્ષદભાઈનો માટે મારે ફરી એક વાત કહેવી છે કે છેલ્લા 11-12 વર્ષથી ગુજરાતી સાહિત્યમાં આટલા પ્રોગ્રામ સતત અને બધાને આટલું પ્રોત્સાહન આપવાવાળી બીજી કોઈ સંસ્થા અત્યારે એટલી બધી અમદાવાદમાં ઘણી ઓછી છે, નહિવત છે. તો એમનો, આપ સૌનો અને બાપુનો તો મારી પર છે જ આશીર્વાદ સદાનો. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બાપુ, આપના આશીર્વાદ બેઠા બેઠા જ બોલું છું, ઊભાનું બહુ ઓછા મોકા મળે. શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. પરમ સ્નેહી હર્ષદભાઈ, હું જેમને બહુ જ નજીકથી પણ માણું છું, જાણું છું, એવા કવિશ્રી ગણેશભાઈ, ભાઈ ભાવેશ, આપ સૌ વડીલો, દાણીભાઈનો ફોન આવ્યો કે બાપુ આવો એક 15-20 કે અડધો કલાકનો કાર્યક્રમ તલગાજડામાં. કીધું જરૂર, સવાલ જ નથી. અને હું ખૂબ જ પ્રસન્નતા મહેસૂસ કરું છું કે મારી જન્મભૂમિ અને મારી જીવનભૂમિ ત્યાં આ નાનકડો કાર્યક્રમ નથી સાહેબ. આમાં સંખ્યા ન જોવાય. અમારે રામાયણમાં આમ લખ્યું છે કે ભવ્ય એને કહેવાય કે ક્યારેક ભંગાર થઈ જાય. ભવ્ય વસ્તુઓ વેચાતી હોય છે રેકડીઓમાં ભંગારના રૂપમાં, પણ દિવ્ય વસ્તુ એવી છે કે કોઈ દી ભંગાર નથી થતી. મારી દૃષ્ટિએ આ નાનકડો કાર્યક્રમ જગતની દ્રષ્ટિમાં ભવ્ય નથી પણ દિવ્ય જરૂર છે. હર્ષદભાઈની આ સંસ્થા કાવ્ય મુદ્રા, એમણે જેમ કહ્યું કે એમના માનસ પિતા અથવા પિતા જ સમજો, એમની પાસેથી વિચારો લઈને એમના વિનયને લીધે અને એવોર્ડમાં અપાતી રકમ બહુ મહત્વની હોતી નથી એવું બધા આપણે બોલતા હોઈએ છીએ, પણ રકમ પણ મહત્વની હોય છે. આપે જે ફિગર નક્કી કર્યા છે બહુ જ સારા ફિગર, સન્માનિત છે. આ કવિઓને 11,000 રૂપિયા આપીને રવાના ન કરાય. પૈસાની જેમ ભાવેશે કહ્યું કે જ્યારે કવિ લખતો હોય ત્યારે એને કોઈ દિવસ ખબર ન હોય કે આ પોંખાશે કે આનું એવોર્ડ મળશે તો જ લખી શકે. ત્યારથી એના મગજમાં એવું હોય કે મને આનો એવોર્ડ મળશે તો લખાય જ નહીં. સરસ્વતી રિસાઈને પાછી જતી રહે. દિનેશભાઈ આટલા સમૃદ્ધ અને અનુભવી, આ બેની પસંદગી અને પસંદગી કરનારા પણ આપણા વરિષ્ઠ વડીલોએ મારી દૃષ્ટિએ બહુ જ યોગ્ય કરી છે. અને આ કાર્યક્રમ બહુ આમ અત્યારે જગતની દૃષ્ટિએ ઘણા મોટા પાયા ઉપર પણ આપણે કરી શક્યા હોત, પરંતુ આજની જે પરિસ્થિતિ છે એમાં અત્યારે જે થઈ રહ્યું છે એનો મને ખૂબ જ આનંદ છે, ખૂબ જ પ્રસન્નતા છે.
બ્રહ્મ હોય એના કેટલાય અવતારો છે. પછી આપણા 10 અવતાર લો, 24 અવતાર લો, પણ સરસ્વતી જે છે એના કેટલા અવતાર, એના કેટલા અવતાર? એટલે કે જેમ શાસ્ત્રો કહે કે રામ બ્રહ્મના પૂર્ણાવતાર છે, કૃષ્ણ પૂર્ણાવતાર છે, આપણે બધાને પોતપોતાના કાર્યક્ષેત્રમાં પૂર્ણ સમજીએ છીએ, પણ સરસ્વતીનું પૂર્ણ અવતાર કયું? કંઈક કવિતા રચતો નથી, પણ વંદે વાણી વિનાયકો એમ કહીને વાણીની ઉપાસના કરીને બોલતો હું છું, ત્યારે મને એમ થાય પૂર્ણ અવતારો. આમ સરસ્વતીના નાના મોટા અવતારો તો ઘણા વૈખરીમાં હોય છે, વલ્ગર વાતો એ બધામાં આપણે કહીએ ને કે આની સરસ્વતી બગડી ગઈ છે એવું કંઈ. એટલે નાના મોટા જેમ મત્સ્ય અવતાર આવે ને પાછો થોડુંક કામ કરીને જતો રહે, કચ્છપ અવતાર આવે ને થોડુંક કામ કરીને જતો રહે, વરાહ અવતાર આવે પૃથ્વીનો ઉદ્ધાર કરીને જતો રહે, વામન થોડુંક લાંબુ, નૃસિંહ અમુક સમય માટે આવે, પણ આખું જીવન દર્શન જગતને આપીને જાય એવો પૂર્ણ અવતાર સરસ્વતીનો કયો. ત્યારે હું બહુ જ આટલી મારી 60 વર્ષની વાણીની સાધના પછી કહી શકું. કોઈએ માનવાની જરૂર નથી, પણ હું માનું છું તે કહીશ. અને તે એ છે કે સરસ્વતીનો શુદ્ધ અને પૂર્ણ અવતાર હોય તો એ કવિતા છે, એ સિવાય બીજું કોઈ નથી. એ કવિતા રૂપે જ અવતરે છે. તુલસીદાસજીએ રામચરિત માનસ લખ્યું, એ પણ એક કવિતા જ છે, પદ્ય છે. એમને એવું લાગ્યું હતું કે મારા જીવનની આ સર્વશ્રેષ્ઠ કૃતિ છે. આપે એમ કહ્યું કે આ એક દિવ્ય કાર્યક્રમ છે. એટલે મારા મનમાં દ્વિધા હતી કે સામાન્ય રીતે એવોર્ડ સમારંભો અનેક ફોર્મલ સ્વરૂપમાં થતા હોય છે, આવો ઇન્ફોર્મલ સ્વરૂપમાં અનૌપચારિક રીતે આપ આ સ્થાન પર બિરાજમાન હો ને આવો કાર્યક્રમ થાય અને કેવો થશે એની થોડીક મનમાં દ્વિધાઓ હતી. પણ એક આ દિવ્ય કાર્યક્રમ થયો અને એ દિવ્ય કાર્યક્રમ માટે સમય આપવા માટે આપનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ સંસ્થાના પણ જે લોકોએ ભાઈઓએ અમને સહયોગ કર્યો છે, જયદેવભાઈ, નિલેશભાઈ, મુકેશભાઈ, સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. વિશેષ કરીને આ એવોર્ડ જે યુવા પ્રતિભા પુરસ્કાર છે એ એડીસી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે સ્પોન્સર કર્યો છે, માટે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ કાર્યક્રમમાં બાપુનો સમય મળે અને સંમતિ મળે અને આવો સુંદર કાર્યક્રમ થાય એ માટે સતત મારી ચિંતા કરી અને સંકલન કરી અને વ્યવસ્થા કરાવી માટે હું ગિરીશભાઈ દાણીનો પણ આભાર માનું છું. અને આ 2 કવિ મિત્રોએ પણ આ એવોર્ડ સ્વીકારવાની સંમતિ આપી એ માટે પણ એમનો હૃદયપૂર્વક આભાર માની અને વિરમું છું. બાપુ, આપના ચરણોમાં વંદન કરું છું.